જોઈ રહ્યા છો આપકે સાથ હર પલ કી નઈ ખબર। અમદાવાદમાં વિશ્વ હોમિયોપેથી દિવસે હોમિયોપેથી વોકનું આયોજન। સમગ્ર વિશ્વમાં હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિના સ્થાપક ડોક્ટર ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હનીમેનના દર વર્ષે 10મી એપ્રિલના રોજ જન્મદિવસે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે। આથી ગુજરાત હોમિયોપેથી કાઉન્સિલ અને અરિહંત હોમિયોપેથી મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના પાલડી ખાતે આવેલા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે રવિવારે વહેલી સવારે 6:30 કલાકે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીના ભાગરૂપે હોમિયોપેથી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ અને ગાંધીનગરના 800થી વધુ હોમિયોપેથી ચિકિત્સકોએ ભાગ લીધો હતો। આ અંગે ગુજરાત હોમિયોપેથી કાઉન્સિલના પ્રમુખ ડૉક્ટર રાજેશ મહાલે જણાવ્યું કે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે સમાજે રહેલી ગેરસમજ દૂર થાય અને તેની સકારાત્મક છબીને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી હોમિયોપેથિક વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે ગુજરાત હોમિયોપેથી કાઉન્સિલના સભ્ય ડૉક્ટર વિકાસ શુક્લાએ જણાવ્યું કે લોકોમાં હોમિયોપેથિક વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે ગુજરાત હોમિયોપેથી કાઉન્સિલના સભ્ય ડૉક્ટર વિકાસ શુક્લાએ જણાવ્યું કે લોકોમાં હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ અંગે જાગૃતિ વધારવા માટે આ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સફળ બનાવવા માટે અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ, અમદાવાદ હોમિયોપેથિક કોલેજ, મોનાર્ક હોમિયોપેથિક કોલેજ, અનન્યા કોલેજ ઓફ હોમિયોપેથિક, સ્વામિનારાયણ હોમિયોપેથિક કોલેજ, ગાંધીનગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ સહિત વિવિધ સંસ્થાઓએ સરાહનીય કામગીરી કરી હતી। વોકના સમાપન બાદ શ્રી નાટક દ્વારા હોમિયોપેથી ઉપચાર પદ્ધતિ અને તેના દ્વારા થતા લાભ અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં અરિહંત હોમિયોપેથી મેડિકલ કોલેજના પ્રી ડૉક્ટર અનિતાબેન, વાઇસ પ્રિન્સિપાલ ડૉક્ટર ચિંતન પંડ્યા, ડૉક્ટર નિશાબેન, ડૉક્ટર વિનીતાબેન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। હા, મારું નામ ડૉક્ટર ચિંતન પંડ્યા છે। હું અરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીની સંલગ્ન કોલેજ છે, એમાં વાઇસ પ્રિન્સિપલ છું અને પોતે હોમિયોપેથિક કોલેજમાં પ્રાધ્યાપક છું। શું મેસેજ આપો છો આજના દિવસે? આજે જે વર્લ્ડ હોમિયોપેથિક ડે સેલિબ્રેટ અમે કરીએ છીએ, જે અમારા સંસ્થાપક ડૉક્ટર સેમ્યુઅલ હાનેમન હતા, એમની જન્મતિથિની યાદમાં અમે દર વર્ષે હોમિયોપેથિક વાર્ષિક આયોજન આવી રીતે સેલિબ્રેશન કરતા હોઈએ છીએ, જેના નિમિત્તે અમે આ વખતે હોમિયો વોકનું આયોજન રાખેલું છે। અને આ હોમિયો વોક રાખવા પાછળનો હેતુ એ છે કે માનવીના છેવાડા સુધી દરેક માનવીને હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ વિશે જાણ થાય, એમના વિશે જે હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ વિશેની જે ગેરસમજ છે એ દૂર થાય અને હોમિયોપેથિક પદ્ધતિ પણ સચોટ અને સરળ સારવાર કરી શકે છે, એ મેસેજના હેતુથી અમે આ હોમિયોપેથિક વોક રાખેલ છે, જેમાં દરેક આજુબાજુની કોલેજના વિદ્યાર્થીઓ સાથે પ્રેક્ટિશનરો અને આજુબાજુ કોલેજના ડૉક્ટરો દરેકે ભાગ લીધેલો છે। વિકાસ શુક્લા છે, હું ગુજરાત હોમિયોપેથિક કાઉન્સિલનો સદસ્ય છું। આજની વોકેથોનમાં સ્પષ્ટ સંદેશ અમે આપવા માટે આ વોકેથોન કર્યું છે કે હોમિયોપેથિકના વિકાસ માટે, હોમિયોપેથિકનું જનમાનસમાં વિશ્વાસ માટે આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। અને કેટલા ડોક્ટર્સ અને કયા પ્રકારનો આપણો કાર્યક્રમ છે? આ કાર્યક્રમની અંદર અરિહંત હોમિયોપેથિક કોલેજ, અમદાવાદ હોમિયોપેથિક કોલેજ અને ગુજરાત હોમિયોપેથિક કાઉન્સિલ, અહીંના ઘણા બધા એસોસિએશન્સ અને લોરેન્સ ફાર્મા, વિવિધ લોરેન્સ ફાર્મા, અન્ય બીજી બધી સંસ્થાઓ આ કાર્યક્રમને જોડાયા છે। કેટલા ડોક્ટરોએ ભાગ લીધા છે? આ કાર્યક્રમની અંદર 700 થી 800 ડોક્ટરોએ ભાગ લીધા છે। જે મેરેથોન અમે કરીએ છીએ, અમારા હોમિયોપેથીના જનક ડૉક્ટર સેમ્યુઅલ હેનીમાન એમની જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે અમે આજે જે મેરેથોનનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે હોમિયોપેથી છેવાડાના માનવી સુધી પહોંચે, એટલા માટે આજે આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। હોમિયોપેથીનો જનજાગૃતિ થાય એ માટે શું પ્રયાસો કરે છે? લોકોને આ થેરેપીનો બહુ ઓછો ખ્યાલ હોય છે આયુર્વેદના પ્રમાણમાં, તો શું પ્રયાસો કરે છે? અમે પ્રયાસો એવા કરીએ છીએ કે દરેક જગ્યાએ અમે કેમ્પ લઈએ છીએ, દરેક જગ્યા હોમિયોપેથીનો પ્રચાર પ્રસાર થાય એટલા માટે અમે કેમ્પોનું આયોજન કરીએ, સેમિનારનું આયોજન કરીએ છીએ। અત્યારે અમે 10મી એપ્રિલે હેનીમાન જયંતિ છે, એના ઉપલક્ષ્યમાં અમે 1 તારીખથી અમે બધા પ્રોગ્રામ ચાલુ કર્યા છે। ગુજરાતમાં 45 કોલેજ, હોમિયોપેથિક 45 કોલેજ છે, તો અમે દરેક કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે, દરેક ફેકલ્ટીઓ સાથે અને જેટલા ગુજરાતમાં 41,000થી વધારે હોમિયોપેથિક ડૉક્ટર છે, એમને બધાને સાથે કોન્ટેક્ટ કરીને બધાને ભેગા કરી અને 4 ઝોનમાં વહેંચણી કરીને અમે 4 જગ્યા 10, 12 કોલેજ ભેગી કરીને જે જિલ્લામાંથી, જે તાલુકામાંથી ડૉક્ટર આવતા હોય એ ડૉક્ટરને ભેગા કરીને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। અને હોમિયોપેથી શું છે એ આપણે છેવાડાના માનવી સુધી પહોંચાડવી છે। હોમિયોપેથી દરેક માણસના જનજનમાં જાગે એટલા માટે આ બધા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે।